આજકાલ દરેક જગ્યાએ ડિજિટલ બિઝનેસની વાત અને ચર્ચા ચાલે છે ખરેખર. નમસ્તે મિત્રો, હું દીપ્તિ નંદુ યુએસએ બોસ્ટનથી છું અને છેલ્લા થોડા વર્ષોમાં તમને એક વાત મારે જરૂરી કહેવાય છે. હું ઘણા ટાઈમથી વિચારી રહી છું કે આ વસ્તુ ઉપર હું ખરેખર વાત કરું. આજકાલ જ્યાં જો ત્યાં ડિજિટલ શબ્દ સાંભળવા જ મળે છે. ડિજિટલ પેમેન્ટ, ડિજિટલ શોપિંગ, ઓનલાઈન શીખવું, ઓનલાઈન મીટિંગ અને હવે ડિજિટલ બિઝનેસ. પણ પ્રશ્ન એ છે, આખરે ડિજિટલ બિઝનેસની આટલી ચર્ચા શા માટે થાય છે? તો કારણ બહુ જ સરળ છે. દુનિયા બદલાઈ રહી છે. આજકાલ લોકો માહિતી મેળવવા માટે કે નવી વસ્તુ શીખવા માટે કે એકબીજાની સાથે કે જોવા માટે સૌથી વધુ સમય મોબાઈલ અને ઇન્ટરનેટ જ યુઝ કરે છે. જે તમે જાણો છો કે આપણે કે મોબાઈલ તો ખરેખર કહીએ તો આપણું જીવનસાથી છે. તો આ જ્યારે આપણે કનેક્ટેડ થઈએ છીએ ત્યારે કે એમાં એવું પણ છે કે ઘણી બધી કંપનીઓ નાની નાની વ્યવસાય બનાવે છે, નાની નાની ઓપોર્ચ્યુનિટીઝ આપે છે અને હવે ડિજિટલ રીતે એ લોકો પોતાની હાજરી પણ બનાવીને આપે છે કે આપણને આગળ જવા માટેનું એક પ્રોત્સાહન પણ આપે છે. પરંતુ અહીંયા એક વાત સમજવી બહુ ખરેખર જરૂરી છે. ડિજિટલ બિઝનેસ છે ને ખાલી માત્ર કંઈક વેચવું જ નથી કે ઘણા લોકોનું કામ લોકો સુધી ઉપયોગી માહિતી પહોંચાડવાનું પણ છે અને એ છે અમે એક બાજુ ત્યાંથી છે. કોઈ પોતાની કુશળતા શેર કરે છે, કોઈક પોતાનું વ્યવસાય શેર કરે છે, કોઈક પોતાને શિક્ષણ આપે છે, કોઈ મોટિવેશન આપે છે, કોઈક પોતાનું મેનિફેસ્ટિંગ આપે છે, કોઈક પોતાની કે પોતે કંઈક ઘરેથી કરતા હોય તો એની સર્વિસની માહિતી આપે છે, કોઈક પોતાની ખરેખર સ્ટોરી આપે છે અને એ સ્ટોરી દ્વારા કોઈ પ્રેરણા થઈને કે કંઈક આગળ વધે છે. તો આ બધું પણ કે ડિજિટલનો જ એક ભાગ છે જે આપણે રોજ વારંવાર આપણે જોતા હોઈએ છીએ. પણ હું જ્યારે આ ક્ષેત્ર એટલે કે હું જે આ બિઝનેસ પહેલી વાર જ્યારે મેં સાંભળ્યું ત્યારે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા. શું આ મારા માટે છે? શું આ હું શીખી શકીશ? શું આ ટેકનોલોજીની સાથે હું જરૂરી પ્રમાણે સમજી શકીશ? ઘણા બધા પ્રશ્નો હતા. ઉંમર હતી, લોકો શું કહેશે, ટાઈમ મેનેજમેન્ટ થશે કે નહીં, એવા ઘણા બધા નાના મોટા પ્રશ્નો તો મારા મગજમાં ચાલતા જ હતા. પણ ઘણા પ્રશ્નોના જ્યારે પણ આપણે વિચાર કરતા હોય ને તો ધીમે ધીમે મળે છે, કારણ કે આપણો ગોલ શું છે ને એ અગર જો આપણે સમજી ગયા તો. એટલે હું માનું છું કે કોઈ પણ નવો નિર્ણય લેવું પહેલાં કે એની માહિતી લેવી બહુ જરૂરી છે. આ વિડીયોનો હેતુ કોઈ નિર્ણય કરવાનો નથી કે તમને કે બગ કરવાનો, પણ તમને ખરેખર કહેવાનું એ છે કે બદલતી દુનિયાને સમજો, નવી બાબતો વિશે જાણવાની કોશિશ કરો અને પોતાના વિચારો પ્રમાણે આગળ વધો. કારણ કે એક્સ્ટ્રા ઇન્કમ બધાને જોઈએ છે, પણ એક સ્માર્ટ સિસ્ટમ, સ્માર્ટ વર્કનું જે ઓપોર્ચ્યુનિટી અને જે જાણવાનું જે આપણને સાંભળવા માટેનું જે ગમે છે એના માટે ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે જરૂરથી કમેન્ટ કરજો. હું આવનાર વિડીયોમાં ખરેખર આ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ પણ આપીશ અને એક પ્રશ્નોના જવાબનો વિડીયો બનાવીને તમારે ત્યાં મોકલવાનું હું ઉપયોગી કંઈ પણ વિચાર પણ કરી રહી છું. તો મારા પેજને ફોલો કરતા રહેજો અને વધારે જાણકારી માટે મારી વેબસાઇટ છે www.diptinandu.com. એમાંથી જરૂરથી જઈને રજીસ્ટર કરજો તો હું તમને રૂબેરૂ બધી ઇન્ફોર્મેશન આપીશ. થેન્ક યુ. બાય.